જય માતાજી, જય મા જવું. કેમ છો મિત્રો? આજે આપણે મા જોગણી માના ટેકરી ઉપર જોગણી માનું મંદિર છે, તો આપણે દર્શન કરવા જઈશું. તો તમે વિડીયોના અંત સુધી બનાવી રહેજો, તમને પણ દર્શન કરાવું. જય માતાજી. ફાઇનલી મિત્રો અમે જોગણી માતાજીના મંદિર આગળ આવી ગયા છીએ. આપણે જોગણીમાનું મંદિર ટેકરીવાળા બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો પાછળ. હું તમને અંદર દર્શન કરાવીશ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને આ છે પાટણથી આરીજ જવાનો હાઈવે. ત્યાં માં જોગણીમાનું મંદિર મહાદેવનું જોડે મંદિર છે અને ટેકરીવાળા બાપુ તરીકે ઓળખવામાં આવે છે. આ સામેનો હાઈવે હારીજ જાય છે અને આ પાટણથી. કોઈ દિવસ પાટણ હારીજ હાઈવે પર આવો તો આ જોગણીમાના મંદિરે અવશ્ય દર્શન કરજો. હવે તમને હું અંદરથી દર્શન કરાવીશ, તો વિડીયોના અંત સુધી બન્યા રહો મિત્રો. આ છે જોગણી માતાજીનું મંદિર. 2022માં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જોગણીમાની. તમને અંદરથી પણ દર્શન કરાવ. જોગણીમાના દર્શન કરો મિત્રો. બાજુમાં મહાકાળીમાનું મંદિર પણ છે. જોગણીમાના મંદિર દર્શન કરી લો દરેક મિત્રો, તમારી મનોકામના પૂરી થાય. આપણે દર્શન કરી લીધા. જેટલા પણ મિત્રો પાટણ હારીજ હાઈવે પરથી આવો તો અવશ્ય માં જોગણીમાના દર્શન કરજો. આ છે બાપુની મઢી. બાપુ અહીંયા ઉપવાસ પણ કરે છે મૌન વ્રતના. આ છે બાજુમાં મહાદેવનું મંદિર, સોમેશ્વર મહાદેવ. મહાદેવના દર્શન કરો. જય ભોળેનાથ. અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુમાં ખેતરો આવેલા છે અને પાટણથી હારીજ હાઈવે ત્યાં ટેકરીવાળા બાપુના જોગણી માતાજીના મંદિર કહેવામાં આવે છે. તો અવશ્ય માતાજીની મુલાકાત લો. જો એક બાપુ હાલમાં હાજર છે એ કહે તો આપણે તેમના પાસેથી થોડી માહિતી લઈએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અહીંયા મિત્રો આપણે બાપુ ટેકરીવાળા બાપુને મળ્યા. તો બાપુનું કહેવું એમ છે કે અહીંયા પહેલાં એક્સિડન્ટ બહુ થતા હતા પાટણ હારીજ હાઈવે પર, અને ત્યાં પછી જોગણીમાને બેસાડ્યા પછી ખૂબ સરસ થઈ ગયું છે અને હાલ શાંતિસર લોકો પસાર થઈ રહ્યા છે સુખ શાંતિથી, એવું બાપુનું કહેવું છે, ટેકરીવાળા બાપુનું. મિત્રો હવે ગુરુજીની સમાધિ જોઈ શકો તમે. અહીંયા ઉપર ટેકરી ઉપર આવી ગયા છીએ આપણે. ગુરુજીએ અહીંયા સમાધિ લીધી હતી, જુઓ તમે. આ પણ બાજુમાં ગુરુજીની સમાધિ છે. તમે જુઓ, દર્શન કરો ગુરુજીની સમાધિ. સોમાભાઈ દેસાઈ ખાનપુરવાળાએ આ કર્યું હતું. જોગણી માતાજીનું મંદિર આપણે તમને નીચે દર્શન કરાવે. મંદિર આપણે ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ હાઈવે અને આ બાજુમાં હારીજ જવાય આ મંદિર. આ ટેકરીવાળા બાપુની સમાધિ છે અને નીચેમાં જોગણીમાનું અને મહાદેવનું મંદિર છે. ચલો મિત્રો, ફાઇનલી આપણે જોગણીમાના દર્શન કરી લીધા અને ટેકરીવાળા બાપુની સમાધિ પણ તમને બતાવીશ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા મિત્રો હોય તો જય માં જહુ, જય જોગણીમાં, ટેકરીવાળા બાપુની જય હો.